આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી તાલુકાની 26 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થયું હતું। ગઈકાલે સવારે શરૂ થયેલી મતગણતરી વહેલી સવાર સુધી પૂર્ણ થઈ। પરિણામ આવ્યા બાદ કેટલીક ગ્રામ પંચાયતોના ઉમેદવારમાં કંઈ ખુશી કંઈ ગમનો માહોલ પણ જોવા મળ્યો છે। કેટલાક ગામોમાં રાત્રે અને આજે રસાકસી ભરેલા ગ્રામ પંચાયતના ગોઠડા ગામે મહિલા સીટ પર વિજેતા નવયુવાન યુવતીનો વિજય થતાં જ જીતના જશ્ન રૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સાવલીના 80 ગ્રામ પંચાયતો પૈકી 51 ગ્રામ પંચાયતની ટર્મ પૂર્ણ ન થઈ હોય તેમાં સરપંચ કાર્યરત છે અને બાકી 29 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3 ગ્રામ પંચાયતને બિનહરીફ જાહેર થતાં 26 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થયું હતું, જેમાં મતગણતરીની ગઈકાલે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂઆત થઈ હતી। સરપંચ અને વોર્ડ સભ્યપદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા। જેમ પરિણામોની જાહેરાત થતાં જ બહાર આવી રહ્યા હોય ત્યારે તેમાં સમર્થકો ઉત્સાહભેર વિજયમાળા પહેરાવી અને અભિનંદન પાઠવતા જોવા મળ્યા છે। બપોરે વરસાદ વિલનની ભૂમિકા ભજવી હોય તેવામાં વરસાદ વરસ્યો પણ હતો, તો પણ વિજેતાના સમર્થકોને જીતનો જશ્ન જોવા મળ્યો છે, એટલે કે વધાવતા જોવા મળ્યા છે। ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ હતી અને મતદારો એક સરપંચ અને એક વોર્ડ સભ્ય એમ 2 વોટ આપ્યા હતા। અલગ અલગ ગણના કરવી, જેને કારણે ઈવીએમ અને મતગણતરીના સમય વધારે લાગતા જ કાલે મોડી રાત્રે પણ મતગણતરી ચાલુ હતી તેવી પણ માહિતી સામે આવી છે। વહેલી સવાર સુધી ચાલી હતી। સાવલી તાલુકાના કેટલાક ગ્રામ પંચાયતની ચૂંટણી સહિત ટુંડાવના ગોઠડામાં ભારે રસાકસીનો ચૂંટણીનો જંગ પણ જામ્યો હતો। વહેલી સવારે 3 વાગ્યાના સુમારે ગોઠડાની ચૂંટણીનું પરિણામ આવતા પૂર્વ સરપંચ મહંમદ અલીની દીકરી તસ્મીના સૈયદ 19 મતથી વિજેતા જાહેર કરાઈ હતી, જે સાવલી તાલુકામાં વિજેતા સૌથી ઓછી ઉંમરવાળી સરપંચ બની હતી। આજે જશ્ન સાથે ડીજેના તાલે વિજયોત્સવ મનાવાયો છે। ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું। તેવામાં અંજેસર ગ્રામ પંચાયતમાં યુવા મહિલા સરપંચ પદ માટે અમીષાબેન પટેલ 533 મતે વિજય થયા હતા। ગ્રામીણ વિકાસના કાર્યોમાં સહભાગી થયા હતા। ગ્રામીણ મહિલાઓ સાથે મળી ગામનો વિકાસ કરીશું તેવી પણ આશા વ્યક્ત કરી હતી। બસ મેં પહેલે દિવસ પણ કહ્યું હતું કે હું મહિલા ઉમેદવાર તરીકે આવી છું, તો મહિલાઓની જે યોજનાઓ હશે એ આપણે બધી ગામમાં લાવીશું, ગામનો વિકાસ કરીશું। જે હક માટે અત્યાર સુધી બાકી રહ્યા છે બધા હક, બધી યોજનાઓ બધું જ ગામમાં આવશે। એના માટે જ આજે હું મહિલા ઉમેદવાર તરીકે આવી છું અને બધા મારા ગ્રામજનોને, મારી મહિલાઓ, મારી માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, એ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર કે બધાએ મને સિલેક્ટ કરીને બધા અહીં લઈને આવ્યા છે। આપનું નામ? અમીષાબેન અંકિતભાઈ પટેલ, ગામ અંજેસર।